हेलो मित्रों, आज આપણે બનાવશું રોટલી। તો આપણે રોટલીનો પહેલા આપણે લોટ બાંધી લઈશું। આપણે આ 2 સાલિયા લોટ છે, અડધો ગ્લાસ પાણી છે, એમાં જેમ જોઈએ એમ પાણી વાપરો। ધીમે ધીમે પાણી નાખતું જવાનું, આ રીતના લોટ બાંધતો જવાનો, બહુ ઢીલો ન થઈ જાય, ધ્યાન રાખવું। રોટલીનો લોટ મીડિયમ બાંધવાનો, પછી આપણે પાછો પાણી કૂણો હોય ને એટલે આ રીતના ધીમે ધીમે પાણી નાખતું જવાનું, લોટ બાંધતો જવાનો। આપણે જો લોટ બંધાઈ જશે, હવે એને આપણે પાણીને તેલથી કૂણવશું। આમાં મીઠું મોણ તમને પસંદ હોય તો નાખવાનું, મેં નથી નાખ્યું। મીઠું ને મોણ ન નાખો તો હાલે, મસ્ત સાદી રોટલી લાગે। હવે આપણે આમાં પાણી નાખશું, 2 ચમચી પાણી અને 1 ચમચી તેલ। આપણે 2 મિક્સ કરી અને આ રીતના લોટને આપણે મસળીશું, મસ્ત મિક્સ કરી દેવું, એટલે રોટલી બહુ મસ્ત કૂણી અને ફૂલી ફૂલી ગળા થાય। આપણે જો કેટલો મસ્ત લોટ બધું પાણી ને બધું મિક્સ થઈ ગયું છે। હવે આપણે એમાં તેલ નાખશું 3 ચમચી, અને પછી પાછો આપણે ઓલો કરશું મિક્સ। આપણે મોણ ન નાખીને આમાં તેલથી કૂણવી સરસ ને તોય બહુ મસ્ત રોટલી બને છે કૂણીને। પછી આપણે એને 10 મિનિટ રહેવા દેવું। કઠણ બાંધ્યો હોય તો 10-15 મિનિટ રહેવા દેવાનું, નકર 5 થી 7 મિનિટ રાખો ને તોય હાલે, એટલો નરમ બાંધવાનો, એટલે બહુ મસ્ત રોટલી બનશે। હવે આને આપણે 5 થી 7 મિનિટ સુધી મૂકી દેવું। આપણે ઢીલો બાંધ્યો છે, કઠણ થોડોક હોય તો 15 થી 20 મિનિટ મૂકવાનું। જો આપણો લોટ બંધાઈને કેટલો મસ્ત થઈ ગયો છે, આપણે તેલ બધું સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આને સાલિયું ઢાંકીને 5 થી 7 મિનિટ મૂકી દેવું। આપણે 7 મિનિટ થઈ ગઈ, આપણો લોટ જો કેટલો મસ્ત થઈ ગયો છે, ફૂલી ફૂલી। હવે આપણે આની રોટલી બનાવીશું, બહુ મસ્ત રોટલી બનશે। હવે આપણે 2 પડીવાળી રોટલી બનાવી છે, એટલે આપણે પહેલાં લુવા બનાવી નાખશું। એવી રીતના આપણે જેટલી મોટી કરવી હોય એટલી એવા લુવા કરવાના। આપણે એટલી કરવી છે, તાવડા લુવા બનાવી છે। હવે આપણે આ નાનું લું લીધું છે, હવે એને આપણે ઓલા લોટવાળો કરી કોરાને પહેલાં આપણે પૂરી જેવડી રોટલી 2 બનાવી નાખવાની। હવે આપણે બીજી બનાવી નાખીશું। હવે આપણે આની ઉપર આપણે તેલ લગાવી દેવું, હાથેથી, તમને પીછીએથી ફાવે તો જેમ ફાવે એમ। પછી આપણે માથે કોરો લોટ નાખશું। કોરો લોટ એટલો નાખવાનો, નકર આપણી રોટલી પડ ન જુદા પડે। હવે આ બધી એડજસ્ટ કરી હવે આપણે વણી લેવાનો કોરો લોટ નાખી। કેટલી મસ્ત રોટલી થઈ, જો આ રોટલી ખાવાની બહુ મજા આવે છે। રસને રોટલી બાળકોને બહુ ભાવશે, આવી રોટલી બનાવજો। બસ આપણે હવે આટલી કરવી છે, તમારે મોટી કરવી હોય તો મોટા લુવા બનાવવાના। આપણી રોટલી બનીને તૈયાર, જો કેટલી મસ્ત 2 બાજુ બની છે સરખી। હવે આપણે તવો ધગી ગયો છે, હવે આપણે રોટલી છોડવી નાખશું। પહેલાં આપણે ધીમો રહેવા દેવાનો, પછી ફૂલ કરવાનો। હવે આપણે ઉપર જો બબલ્સ આવે છે, એટલે આપણે બીજી બાજુ કરવી ને તો એ થોડુંક ફૂલ ગેસ કરી નાખવાનો, મસ્ત ડિઝાઇન પડે। આ રીતના 2-3 વાર કરવાનું। આપણે ચા બાજુ કેટલી મસ્ત ડિઝાઇન પડી ગઈ છે। હવે પેલી સાઈડ આ રીતના દબાવતો જવાનું, સેજ રોટલી ફેરવતી જવાનું, એટલે મસ્ત સડી જાય। આપણે જો કેટલી મસ્ત રોટલી બની છે, આપણે પડવાળી રોટલી બનીને તૈયાર। હવે આપણે એને ઘી લગાવી દીધું। આપણે ગરમ હોય ત્યાં જ પડ ખોલ નાખવાનું। જો આપણે કોરો લોટ વધારે લગાવ્યો હતો તો કેટલી ફટાફટ ફૂલી ગઈ રોટલી।
હવે આપણે આમાં ઘી લગાવી દીધું. એક સાઈડ પસંદ હોય તો એક સાઈડ, આમાં બેમાં પસંદ હોય તો બે બાજુ આ રીતના અમે તો લગાવી ઘી. તો આમ લગાવવાનું. જો કેટલી મસ્ત રોટલી બનીને તૈયાર થઈ ગઈ છે. રસને રોટલી ખાવાની બહુ મજા આવે છે. આપણી રોટલી બનીને તૈયાર.